હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં 60 દિવસનો સ્પેશિયલ વેકેશન માટે સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ચેલેન્જ આવો કોર્સ તમે ક્યાંય જોયો હશે નહીં આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે બસ તમારે દરરોજ રાત્રે 9 વાગે સમયસર જોડાઈ જવાનું થઈ જાવ તૈયાર આજે આપણે આવી ગયા છીએ સ્પોકન ઇંગ્લિશમાં દિવસ નંબર 9 એ પહેલા આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી સૌથી પહેલા તમને નોટિફિકેશન મળી જાય દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે આપ સાથે તો ફિર કિયા બાત હે અંગ્રેજી ગ્રામરનો સૌથી અગત્યનો ટોપિક એટલે કે ક્રિયાપદના રૂપો એમાંય તમે જોવો તો ખરા V1 V2 V3 V4 V5 મૂળ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ ભૂત કૃદંત ing વાળા રૂપ અને es આમાં ભલે 250 હોય 300 કરતા વધારે છે 300 કરતા વધારે અને ઈ પણ તમને યાદ રહી જાય એ રીતે નિયમ સાથે મેં આજનો વિડીયો બનાવ્યો છે વિડીયો જેટલો લોંગ છે એટલો જ તમારા માટે અગત્યનો છે 300 જેટલા V1 V2 V3 V4 અને V5 તમને આવડી જશે ચેલેન્જ નિયમ સાથે બનાવ્યો છે જોરદાર ગજબ મહેનતથી બનાવ્યો છે દિવસ રાત મહેનત કરીને બનાવ્યો છે એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવ્યા છે ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે આ પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે ચાલો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ આજે દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે આજે 9મો દિવસ છે તમે જુઓ તો ખરા પેલા 8 વિડીયો ધૂમ મચાવી વોટ્સએપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચેલેન્જ આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખજો ચાલો થઈ જાવ તૈયાર નિયમ સાથે 300 કરતા વધારે રૂપો લઈને આપણે આવી ગયા છીએ ચાલો એ પહેલા આમાં ખાલી ફક્ત ભલે ખાલી 3 જ પણ તમે જોવો તો ખરા ચાલો V એટલે વર્બ V1 એટલે મૂળ ક્રિયાપદ V2 એટલે ભૂતકાળનું રૂપ V3 એટલે ભૂત કૃદંતનું રૂપ V4 એટલે ing વાળા રૂપ V5 એટલે s અથવા es વાળું રૂપ એમાંથી V4 અને V5 પાકા કરવાના હોય જ નહીં આ તમને આવડી જાય કારણ કે V4 માં હંમેશા ing આવે અને આમાં s અથવા es આવે આ V1 મજબૂરીવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્યો સ્પોકન ઇંગ્લિશના વાક્યો સાદો કાળ બધાયમાં સાદા વર્તમાન કાળ IV યુધ્યમાં મૂળ ક્રિયાપદ આવે સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્યમાં V3 આવે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય એમાં V4 આવે અને હિસી ઇટ SES માં લાગે જસ્ટ એક્ઝામ્પલ ઈટ એટલે ખાવું એનું ભૂતકાળનું રૂપ એટ V3 માં ઇટન V4 માં ઇટિંગ V5 ઇટ્સ ઈટ એટ ઇટન ઇટિંગ ઇટ્સ રાઇટ રોટ રિટન રાઇટિંગ રાઇટ્સ તમને આવડી જશે ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ મેક મેડ મેડ મેકિંગ મેક્સ પ્લે પ્લેડ પ્લેડ પ્લેઇંગ પ્લેઝ તમે જોવો તો ખરા નિયમ સાથે નિયમ સાથે 300 કરતા વધારે વધારે ક્રિયાપદો છે ચેલેન્જ તમે જો કઈ રીતના યાદ રાખવાના મૂળ ક્રિયાપદ ઈટ એટલે ખાવું એટ ખાધું ઇટન ખાઈ લીધું છે ખાઈ લીધું હતું ખાઈ લીધું હશે V4 માં આવો શબ્દ આવતો હોય રહ્યો ખાઈ રહ્યો છે ખાઈ રહ્યો હતો ખાઈ રહ્યો હશે અને આમાં ખાઈ છે એની જેમ લખવું પછી લખ્યું લખી લીધું લખી રહ્યો લખે છે સ્પીક એટલે બોલવું બોલ્યો બોલી લીધું બોલી રહ્યો બોલે છે રમવું રમ્યો રમી લીધું રમી રહ્યો રમે છે વાંચવું વાંચ્યું વાંચી લીધું વાંચી રહ્યો વાંચે છે ખાલી ફક્ત ને ફક્ત V1 V2 V3
એમાં V2 અને V3 અગત્યના છે. V1 તો આવડતા હોય અને આ તમારે પાકા કરવાના હોય જ નહીં. શું કામ? આની અહીંયા ing મૂકી દો. એક બે નિયમ છે અને S અથવા ES V5 માં આવે. ચલો V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, એનો અર્થ પણ આપ્યા છે. નિયમ નંબર 1, ઘણા બધા ક્રિયાપદ એવા હોય છે કે જેના V1 V2 V3 બધા સરખા જ હોય. જો કટ કટ કટ. ઘણા બધા ક્રિયાપદ એવા હોય કે V1 V2 V3 બધા અલગ હોય, એને અનિયમિત કહેવાય. ઘણા બધા ક્રિયાપદ એવા હોય V2 અને V3 માં ઈડી લાગે, એ આપણે જોવાનું છે. નિયમ નંબર 1, ઘણા બધા V1 V2 V3 ત્રણેય રૂપ સરખા હોય એવા ક્રિયાપદના એક્ઝામ્પલ. ઉદાહરણ, કટ એટલે કાપવું, કટ કટ કટ. પુટ એટલે મૂકવું, પુટ પુટ પુટ. શટ એટલે બંધ કરવું, શટ શટ શટ. રીડ એટલે વાંચવું. જો રીડમાં સ્પેલિંગ એમને એમ અર્થ બદલાઈ જશે. રીડ રેડ રેડ. સ્પીટ એટલે થૂકવું, સ્પીટ એટલે થૂકવું. સ્પીટ એટલે થૂકવું. લેટ એટલે જવા દેવું. કોસ્ટ એટલે કિંમત કરવી. સ્પ્રેડ એટલે ફેલાવવું. હિટ એટલે મારવું. ક્વિટ એટલે છોડવું. હર્ટ એટલે ઈજા પહોંચાડવી. કેમ કે લગી બેટ, બેટ શરત મારવી. આ બધામાં તમે જોઈ શકો છો, બધામાં V1 V2 V3 સરખું છે. બરાબર? ચાલો, ઘણા બધા છે હો, નિયમ ઘણા બધા છે ને 300 કરતા વધારે. તો 300 કરતા વધારે. હર્ટ હર્ટ હર્ટ. ડિફેન્ડ બચાવ કરવો, ડિફેન્ડ ડિફેન્ડ. સેટ એટલે ગોઠવવું, સેટ સેટ સેટ. સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ. કટ કટ કટ. પુટ પુટ પુટ. શટ શટ શટ. ક્વિટ ક્વિટ ક્વિટ. હર્ટ હર્ટ હર્ટ. કોસ્ટ કોસ્ટ કોસ્ટ. વેટ વેટ વેટ. અપસેટ અપસેટ અપસેટ. સેટ સેટ સેટ. વેટ એટલે ભીનું કરવું. હવે ખાસ બીજો નિયમ છે, ભૂતકાળના રૂપમાં ડી અથવા ઈડી આવતું હોય એવા ક્રિયાપદો. બીજો નિયમ, ઘણા બધા નિયમ છે, યાદ રાખજો. વિડીયો જેટલો મોટો છે એટલો જ અગત્યનો છે તમારા માટે. એ પહેલા આ V1 V2 V3 V4 V5 પાકા કરવાના હોય જ નહીં. જો ટોક ટોક્ડ ટોક્ડ ટોકિંગ ટોક્સ. વોક વોકડ વોકડ વોકિંગ વોક્સ. બધાયમાં V4 માં ing અને V5 માં S અથવા ES. જમ્પ જમ્પડ જમ્પડ જમ્પિંગ જમ્પ્સ. કોલ કોલ્ડ કોલ્ડ કોલિંગ કોલ્સ. કાઉન્ટ કાઉન્ટેડ કાઉન્ટેડ કાઉન્ટિંગ કાઉન્ટ્સ. કાઉન્ટિંગ ગણી રહ્યો, કાઉન્ટ્સ ગણે છે. કાઉન્ટ ગણવું, કાઉન્ટેડ ગણ્યું, કાઉન્ટેડ ગણી લીધું. હવે બીજો નિયમ, આવા તો ઘણા બધા છે. હવે તમે જો કઈ રીતના યાદ રખાય. જે ભૂતકાળના રૂપમાં ડી અથવા ઈડી આવતું હોય એવા ક્રિયાપદો, જે ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય, ઈડી ડી અથવા ઈડી, એ પોતે જ V3 હોય. જો તમે જો, એ પોતે જ V3 હોય છે. 99.99% કેસમાં જે મોટા ભાગના ક્રિયાપદની પાછળ ઈડી લાગે એટલે ભૂતકાળનું રૂપ થઈ જાય. અફેક્ટ અસર થવી, કલેક્ટ ભેગું કરવું, કનેક્ટ જોડવું, જોઈન જોડવું, કનેક્ટ એટલે જોડાવું, ટોક વાત કરવી, વોક ચાલવું, જમ્પ કૂદવું, કિલ મારવું, વિઝિટ મુલાકાત કરવી, કાઉન્ટ ગણવું, કોલ બોલાવવું, ક્લાઇમ ચડવું. બધાની વાંહે તમે જોઈ શકો છો, મૂકી દો ઈડી. બીજું કંઈ છે જ નહીં. બધામાં શું આવશે? ઈડી. ચાલો, હવે ઈડી મૂકી દો એટલે આ શું થઈ જાય? ભૂતકાળનું રૂપ. અને જે ભૂતકાળના રૂપમાં ઈડી આવતું હોય એ પોતે જ V3 હોય છે. તમે જોઈ લ્યો. ટોક ટોકડ ટોકડ. વોક વોકડ વોકડ. જમ્પ જમ્પડ જમ્પડ. કનેક્ટ કનેક્ટેડ કનેક્ટેડ. કલેક્ટ કલેક્ટેડ કલેક્ટેડ. અફેક્ટ અફેક્ટેડ અફેક્ટેડ. જમ્પ જમ્પડ જમ્પડ. કિલ કિલ્ડ કિલ્ડ. વિઝિટ વિઝિટેડ વિઝિટેડ. કાઉન્ટ કાઉન્ટેડ કાઉન્ટેડ. કોલ કોલ્ડ કોલ્ડ. આવા તો આમાં તમારે યાદ રાખવાનું કાંઈ હોય જ નહીં. ઈડી લાગે એટલે ભૂતકાળનું રૂપ. આવા ઢગલાબંધ છે હો, આવા ઢગલાબંધ છે. આ બધામાં તમે જોઈ શકો છો. ચાલો, ક્રોસ એટલે ઓળંગવું, ક્રોસ્ડ ક્રોસ્ડ. કુક એટલે રાંધવું, કુકડ કુકડ. અપિયર એટલે દેખાવું, અપિયર્ડ અપિયર્ડ. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, ડિસઅપિયર્ડ ડિસઅપિયર્ડ. ડિપેન્ડ એટલે આધાર રાખવો, ડિપેન્ડેડ ડિપેન્ડેડ.
એન્ટર એટલે પ્રવેશવું, પ્રવેશ કરવો. એન્ટર્ડ ઇમ્પ્રેસ એટલે છાપ છોડવી અથવા છાપ પાડવી. ઇમ્પ્રેસ્ડ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. એક્સપ્રેસ્ડ એક્સપ્લેન એટલે વર્ણવું. તો એક્સપ્લેન ફિનિશ પૂરું કરવું. ફિનિશ્ડ ફોલો અનુસરવું. ફોલોડ 10 જેટલા નિયમ છે. 10 જેટલા નિયમ છે. હજી આ ઈડી વાળો નિયમ જ છે, આવા જ ક્રિયાપદ છે અને આ તમારે પાકા કરવાના હોય જ નહીં. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આઈ થિંક ઓમાં ભલે થંબનેલમાં ભલે 250 રહ્યા, થંબનેલમાં ભલે 250 રહ્યા, પરંતુ 340 જેટલા છે, 340 જેટલા ક્રિયાપદ લગભગ છે. ચાલો, ગેધર એટલે ભેગા થવું. ગેધર્ડ હેલ્પ એટલે મદદ કરવી. હેલ્પડ આવા 100 ક્રિયાપદ છે એમાં ઈડી આવતું હોય, પાકો કરવાનું હોય જ નહીં. પ્લે તો પ્લેડ. ઇન્વેન્ટ શોધ કરવી. ઇન્વેન્ટેડ મિસ ગુમાવવું. મિસ એટલે ગુમાવવું અથવા ચૂકવું. અનિયમિત ક્રિયાપદો હોય કેટલા? કે જે V1 V2 V3 બધું અલગ હોય. ગો, વેન્ટ, ગોન, રાઇટ, રોટ, રિટર્ન, કમ, કેમ, કમ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ 300 ક્રિયાપદના રૂપ તમારી જિંદગી બદલી નાખશે. હેલ્પ મદદ કરવી. મદદ કરી લીધી. હેલ્પિંગ મદદ કરી રહ્યો. હેલ્પ્સ મદદ કરે છે. ઘરે એમ ટ્રાય કરાય. મિક્સ્ડ એડ એટલે ઉમેરવું. એડેડ નીડ એટલે જરૂર હોવી. નીડેડ ઓફર એટલે રજૂ કરવું. ઓફર્ડ ઓપન એટલે ખોલવું. ઓપન્ડ ઓર્ડર એટલે હુકમ આપવું. ઓર્ડર્ડ ઓબે એટલે આજ્ઞા પાડવી. ઓબેડ પ્લાવ એટલે ખેડવું. પ્લાઉડ પાસ એટલે પસાર કરવું. પાસ્ડ પ્લગ એટલે ચૂંટવું, તોડવું. પ્લગડ પ્રિન્ટ એટલે છાપવું. પ્રિન્ટેડ તમે જોવો તો ખરા, હજી જ છે હજી આલે હે. પ્રિટેન્ડ જો પ્રિટેન્ડ ઢોંગ કરવો તો પ્રિટેન્ડેડ. પ્રિવેન્ટ એટલે અટકાવવું. પ્રિવેન્ટેડ પુલ એટલે ખેંચવું. પુલ્ડ પુશ એટલે ધક્કો દેવો. પુશ્ડ રિટર્ન એટલે પાછા આવવું. રિટર્ન્ડ આ V2 અને V3 બે સેમ જ છે. રિમેમ્બર યાદ કરવું. રિમેમ્બર્ડ રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. રિમાઇન્ડેડ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. રિક્વેસ્ટેડ રિપીટ એટલે ફરીથી કરવું. રિપીટેડ રિજેક્ટ એટલે અસ્વીકાર કરવો. રિજેક્ટેડ રિપેર એટલે હમું કરવું, હાજું કરવું. રિપેર્ડ રીચ એટલે પહોંચવું. રીચડ સ્પોઇલ એટલે બગડવું. સ્પોઇલ્ડ રિફ્લેક્ટ એટલે પ્રતિબિંબ પાડવું. રિફ્લેક્ટેડ આની PDF ફાઇલ 500 લાઇક અને 2000 વ્યૂ એટલે PDF ફાઇલ ફ્રી. હજી ઈ જ છે 340 ક્રિયાપદ છે. કેટલા? 340. સિલેક્ટ પસંદ કરવું. સિલેક્ટ એટલે પસંદ કરવું. સિલેક્ટેડ શોક આંચકો લાવવો. શોકડ સાઉટ બૂમ પાડવી. સાઉટેડ સ્ટાર્ટ શરૂ કરવું. સ્ટાર્ટેડ બધામાં વાહે ઈડી છે. સ્ટે રોકાવું. સ્ટેડ સજેસ્ટ સૂચન કરવું, સૂચવવું. સજેસ્ટેડ ટચ અડવું, સ્પર્શવું. ટચડ થેન્ક આભાર માનવો. થેન્કડ વોન્ટ માગવું, ઈચ્છવું. વોન્ટેડ વોશ ધોવું. વોશ્ડ વોચ જોવું. વોચડ વન્ડર આશ્ચર્ય થવો. વન્ડર રખડવું. વન્ડર્ડ જો વન્ડર અને આ વન્ડર સફર પીડાવું. સફર્ડ વર્ક કામ કરવું. વર્કડ જો વર્ક એટલે કામ કરવું. વર્કડ કામ કર્યું. વર્કડ કામ કરી લીધું. વર્કિંગ કામ કરી રહ્યો. વર્ક્સ કામ કરે છે. એન્ડ અંત લાવો. એન્ડેડ એડિટ સંપાદન કરવું. એડિટેડ લર્ન શીખવું. લર્નડ અથવા લર્ન્ટ જો એના બે થાય છે લર્નડ અને ટી પણ આવે છે. ઓફર રજૂ કરવું. ઓફર્ડ કન્સિડર હજી ઈડી વાળું છે હજી ઘણા બધા નિયમ બાકી છે. કન્સિડર વિચારવું. કન્સિડર્ડ નો ખખડાવું.
સોરી નોક ખકડાવું નોક્ડ, ફાઉન્ડ રચવું ફાઉન્ડેડ, લિસન સાંભળવું લિસન્ડ, સ્કોલ્ડ ખીજાવું સ્કોલ્ડેડ, આન્સર જવાબ આપવો આન્સર્ડ, ઇન્ફોર્મ માહિતી આપવી ઇન્ફોર્મ, વિંક આંખ મારવી વિંક્ડ, કોમ ઓરવું કોમ્ડ, બોધર પરેશાન કરવું બોધર્ડ, ગાસ્પ હાંફવું ગાસ્પ્ડ, ચ્યુ ચાવવું ચ્યુડ, કોમેન્ટ ટીકા કરવી કોમેન્ટેડ, ક્લીન સ્વચ્છ કરવું ક્લીન, અર્ન કમાવું અર્ન્ડ, લાફ હસવું ચાલો લાફ, લાફ એટલે હસવું લાફડ, પ્રિવેન્ટ અટકાવવું પ્રિવેન્ટેડ. હવે તમે જુઓ ક્રિયાપદને અંતે ઈ હોય તો માત્ર એસ લાગે, ક્રિયાપદના અંતે ઈ હોય બધાની વાહે ઈ છે તો માત્ર શું આવે ડી આવે, પછી ઈડી નો લાગે ખાલી ડી. ને યાદ રાખજો બધાયમાં નો આવે, અમુક અનિયમિત હોય જસ્ટ એક્ઝામ્પલ કમનું કેમ, રાઈટ હોય તો રાઈટનું, રોટ મેક હોય તો મેકનું, મેડ ગીવ હોય તો ગીવનું ગેવ, બધાયમાં નો આવે હો. ઘણા બધા ક્રિયાપદો એવા છે કે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર ડી લાગે છે. એડવાઇઝ માં જો ખાલી ડી લાગ્યો ને યાદ કરો જે ભૂતકાળના રૂપમાં ડી અથવા ઈડી આવતું હોય એ પોતે જ વિથરી હોય. તમારે 300 માંથી 250 તમારે પાકા કરવાના હે જ નહીં. એડવાઇઝ સલાહ આપવી એડવાઇઝડ, એડમાયર વખાણ કરવા એડમાયર્ડ, વેલકમ સ્વાગત કરવું વેલકમ્ડ, ક્લોઝ બંધ કરવું ક્લોઝડ, કમ્પ્લીટ પૂર્ણ કરવું કમ્પ્લીટેડ, ડેકોરેટ શણગારવું ડેકોરેટેડ, સેલિબ્રેટ ઉજવવું સેલિબ્રેટેડ, કમ્પેર સરખામણી કરવી કમ્પેર્ડ, કન્ફ્યુઝ મૂંઝાવું કન્ફ્યુઝડ, ડિસાઇડ નક્કી કરવું ડિસાઇડેડ, અનાઉન્સ જાહેર કરવું અનાઉન્સ્ડ, સ્મોક ધૂમ્રપાન કરવું સ્મોક્ડ, ડિક્લેર જાહેર કરવું ડિક્લેર્ડ, લવ ચાહવું લવ્ડ, લવ ચાહવું લવ્ડ, પ્રિપેર તૈયાર કરવું પ્રિપેર્ડ, મૂવ બીજે જવું સ્થળાંતર કરવું મૂડ, મેનેજ વ્યવસ્થા કરવી મેનેજ્ડ, લાઇક ગમવું લાઇકડ, ઇન્વાઇટ આમંત્રણ આપવું ઇન્વાઇટેડ, ઇન્ક્લુડ સમાવેશ કરવો ઇન્ક્લુડેડ, ઇમ્પ્રૂવ સુધારવું ઇમ્પ્રુવડ, ફેસ સામનો કરવું ફેસ્ડ, ઇગ્નોર અવગણના કરવી ઇગ્નોર્ડ. બધાની વાંહે ઈ હે ડી આવે છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે હજી 7 થી 8 નિયમ બાકી છે. વિડીયોના અંતે હું તમને ક્રિયાપદ આપીશ, તમારે V1 V2 V3 V4 V5 નીચે કોમેન્ટ કરવાના છે. પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું પ્રોડ્યુસ્ડ, પ્રૂવ સાબિત કરવું પ્રૂવડ, પ્રોવાઈડ પૂરું પાડવું પ્રોવાઈડેડ, રિપ્લેસ બદલવું રિપ્લેસ્ડ, રિમૂવ દૂર કરવું રિમૂવડ, રિફ્યુઝ ઇનકાર કરવો રિફ્યુઝડ, રિડ્યુસ ઘટાડવું રિડ્યુસ્ડ, ઇન્ક્રીઝ વધારવું ઇન્ક્રીઝડ, રિસીવ મેળવવું રિસીવ્ડ, સોલ્વ ઉકેલવું સોલ્વડ. હજી તમે જોવો તો ખરા ઈ વાળા છે હજી. વેસ્ટ બગાડવું વેસ્ટડ, યુઝ ઉપયોગ કરવો યુઝડ, અરાઈવ આવું અરાઈવડ, ડાન્સ નાચવું ડાન્સ્ડ, લવ ચાહવું લવ્ડ, બેક શેકવું બેકડ, સર્વ પીરસવું સર્વડ, ડિવાઈડ ભાગ કરવા ડિવાઇડેડ, ડિસ્ટ્રીબ્યુટ વહેંચવું ડિસ્ટ્રીબ્યુટેડ, રેકોગ્નાઇઝ ઓળખવું રેકોગ્નાઇઝડ, આઇસોલેટ અલગ કરવું આઇસોલેટેડ, એડમાયર વખાણ કરવા એડમાયર્ડ, પ્રેઇઝ એટલે પ્રશંસા કરવી અથવા વખાણ કરવા પ્રેઇઝડ, બિલીવ એટલે માનવું બિલીવડ, ટીઝ એટલે ચીડવવું ટીઝડ. હજી તમે જોવો તો ખરા હજી ઈ વાળા છે ઓહો એ તમે જોવો તો ખરા. ટીઝ ચીડવવું ટીઝડ, જેસ્ચર ઈશારો કરવો જેસ્ચર્ડ, અમેઝ આશ્ચર્ય થવું અમેઝડ, બાથ નાવ બાથડ, અબ્યુઝ અપશબ્દ બોલવા અબ્યુઝડ, રેવેન્જ બદલો લેવો રેવેન્જડ, સ્નીઝ છીંક ખાવી સ્નીઝડ,
અપોલોગાઇઝ માફી માંગવી, અપોલોગાઇઝડ. ટોર્ચર ત્રાસ આપવો, ટોર્ચર્ડ. અલ્યુઅર લલચાવું, અલ્યુઅર્ડ. કન્ટિન્યુ ચાલુ રાખવું, કન્ટિન્યુડ. ક્રિએટ સર્જવું, ક્રિએટેડ. પ્રોમિસ વચન આપવું, પ્રોમિસ્ડ. વાઇપ ભૂંસવું, લૂછવું, વાઇપ્ડ, વાઇપ્ડ. હવે જોઈએ કયો નિયમ છે. ચલો હવે છે ક્રિયાપદને અંતે તમે જો તો ખરા, ક્રિયાપદને અંતે વાય તમે જોઈ શકો છો બધાયમાં વાય છે અને તેની આગળ વ્યંજન. ચાલો વાય છે તો કે હા છે અને તેની આગળ વ્યંજન કોને કહેવાય? એ ઈ આઈ ઓ યુ સિવાયનો શબ્દ. આમાં એલ એલ આર 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 એલ પી બરોબર એફ. તો વાયનો આઈ કરી ઈડી લાગે છે બરોબર ભૂતકાળમાં. જો જસ્ટ એક્ઝામ્પલ જો ટી આર વાય તો વાયનો આઈ કરી વાહે ઈડી. સી આર વાય સી આર એમ વાયનો આઈ કરી ઈડી બધાયમાં ન લાગે. જસ્ટ એક્ઝામ્પલ તમે એમ કહો સર ફ્લાય આવું ન થાય, ફ્લાઇડ ન થાય, બધાયમાં ન લાગે કારણ કે ફ્લાય છે તે અનિયમિત છે. ફ્લાયનું શું થાય છે? ફ્લીવ. પણ વાયનો આઈ કરી ઈડી હોય એવા ક્રિયાપદો જોઈએ આપણે. ચાલો એપ્લાય અરજી કરવી, એપ્લાઇડ. રિપ્લાય જવાબ આપો, રિપ્લાઇડ. ટ્રાય પ્રયત્ન કરવો, ટ્રાઇડ. ક્રાય રડવું, ક્રાઇડ. ફ્રાય તરવું, ફ્રાઇડ. મેરી લગ્ન કરવા, મેરીડ. કેરી ઉચકવું, કેરીડ. વરી ચિંતા કરવી, ચિંતા થવી, વરીડ. સપ્લાય પૂરું પાડવું, સપ્લાઇડ. કોપી નકલ કરવી, કોપીડ. આઈડેન્ટિફાય ઓળખવું, આઈડેન્ટિફાઈડ. મોડિફાય ફેરફાર કરવો, મોડિફાઈડ. સેટિસ્ફાય સંતોષ થવો, સેટિસ્ફાઈડ. તમને એમ થાય કે સર ક્રિયાપદના અંતે વાય અને એની આગળ વ્યંજન છે તો ક્રિયાપદના અંતે વાય અને આગળ સ્વર હોય તો એ આવશે નિયમ. ઉભા રહ્યો, ચાલો થઈ જાવ તૈયાર. ચાલો પ્યોરિફાય શુદ્ધ કરવું, પ્યોરિફાઈડ. એમ્પ્ટી ખાલી કરવું, એમ્પ્ટીડ. ડિનાય ના પાડવી, ડિનાઇડ. હવે તમે જો ક્રિયાપદના અંતે વાય તમે જોઈ શકો છો બધામાં વાય છે અને તેની આગળ સ્વર. ચાલો ઓ એ ઈ એ ઓ તો પાછળ માત્ર ઈડી લાગે એવા ક્રિયાપદો. ક્રિયાપદના અંતે વાય અને આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈડી. ક્રિયાપદના અંતે વાય અને આગળ સ્વર હોય તો માત્ર ઈડી. એન્જોય આનંદ કરવો, એન્જોયડ, એન્જોયડ. પ્લે રમવું, પ્લેડ, પ્લેડ. સ્ટે રોકાવું, સ્ટેડ, સ્ટેડ. પ્રે પ્રાર્થના કરવી, પ્રેડ, પ્રેડ. પ્રે શિકાર કરવો, પ્રેડ, પ્રેડ. ડિલે ઢીલ કરવી, વિલંબ કરવો, ડિલેડ, ડિલેડ. ડિસ્ટ્રોય નુકસાન થવું, ડિસ્ટ્રોઇડ, ડિસ્ટ્રોઇડ. ઓબે આજ્ઞા પાડવી, ઓબેડ, ઓબેડ. હવે એવા ક્રિયાપદના અંતે વ્યંજન એ ઈ આઈ ઓ યુ સિવાયનો કોઈ પણ અક્ષર પી જી પી આર પી પી એલ બી અને આગળ સ્વર હોય એની આગળ સ્વર ઓ હે એ આઈ એ ઈ એ ઓ ઈ યુ તો વ્યંજન બે વાર લખી જોઈ. આ સ્ટોપ છે, આ વ્યંજન છે અને તેની આગળ સ્વર છે તો વ્યંજન એટલે કે છેલ્લો અક્ષર બે વાર લખી વાહે ઈડી. સ્ટોપ અટકાવું, સ્ટોપ્ડ જો બે વાર પી. ક્લેપ તાલી પાડવી, ક્લેપ્ડ બે વાર પી. સ્કીપ કૂદવું, સ્કીપ્ડ બે વાર પી. ડ્રેગ ખસેડવું, ડ્રેગ્ડ બે વાર જી. સ્ટેપ ચાલુ, સ્ટેપ્ડ બે વાર પી. પ્રિફર પસંદ કરવું, પ્રિફર્ડ બે વાર આર. સ્લેપ ફડાકો મારવું, સ્લેપ્ડ બે વાર પી. ડ્રોપ છોડી દેવું, ડ્રોપ્ડ બે વાર પી. ટ્રાવેલ મુસાફરી કરવી, ટ્રાવેલ્ડ. રબ ઘસવું, રબ્ડ. હવે અગત્યનું છે 100 જેટલા ક્રિયાપદો કે જેના V1, V2, V3 અલગ અલગ હોય અને આ તમારે પાકા કરવાના હોય છે. સંપૂર્ણ અંગ્રેજી ગ્રામર આના ઉપર છે. સંપૂર્ણ અંગ્રેજી ગ્રામર આના ઉપર છે. અનિયમિત ક્રિયાપદો ખૂબ જ અગત્યના કે જેના V1, V2, V3 બધું જ અલગ અલગ હોય. ચલો જોઈએ આપણે. ગો એટલે જવું, ગો એટલે જવું. વેન્ટ ગયો, ગોન. ગયેલ ગોઈંગ જઈ રહ્યો, ગોસ જાય છે. ઈટ એટલે ખાવું, એટ ખાધું, ઈટન ખાઈ લીધું, ઈટિંગ ખાઈ રહ્યો, ઇટ્સ ખાય છે. ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક પીધું, ડ્રંક
પી લીધું ડ્રિંકિંગ પી રહ્યો ડ્રિંક્સ પીવે છે. સ્પીક બોલવું સ્પોક બોલ્યો સ્પોકન બોલી લીધું. સ્પીકિંગ બોલી રહ્યો સ્પીક્સ બોલે છે. રાઇટ લખવું રોટ લખ્યું રિટન લખી લીધું. ટેક લેવું ટૂંક લીધું ટેકન લઈ લીધું. ગેટ મેળવવું ગોટ મેળવ્યું ગોટન મેળવી લીધું. સોરી માફ કરજો અહીંયા ગોટન આવશે. ડ્રો દોરવું ડ્રીવ દોર્યું ડ્રોન દોરી લીધું. સિંગ ગાવું સેંગ ગાયું સંગ ગાઈ લીધું. બ્રેક તોડવું બ્રોક તોડ્યું બ્રોકન તોડી લીધું. ફ્લાય ઉડવું ફ્લ્યુ ઉડ્યું ફ્લોન ઉડી લીધું. સે કહેવું સેડ કહ્યું સેડ કહી દીધું. વિન જીતવું વન જીત્યા વન જીતી ગયા. કમ આવું કેમ આવ્યો કમ આવી ગયો. રન દોડવું રેન દોડ્યો રન દોડી લીધું. ઘણા બધા છે હો, તમે જોવો તો ખરા. સી જોવું શો જોયું સીન જોઈ લીધું. સ્લીપ સૂવું સ્લેપ સૂતો સ્લેપ સૂઈ ગયો. સ્ટેન્ડ ઊભા રહેવું સ્ટૂડ ઊભો રહ્યો સ્ટૂડ ઊભો રહી ગયો. થ્રો ફેંકવું થ્રીવ ફેંક્યું થ્રોન ફેંકી લીધું. એના જેમ જ છે બરાબર. ડ્રાઈવ ચલાવવું ડ્રોવ ડ્રીવન. રિંગ એટલે વગાડવું રિંગ રેંગ રંગ. ફોલ એટલે પડવું ફોલ ફેલ ફોલન. ફીલ એટલે લાગવું ફીલ ફેલ્ટ ફેલ્ટ. નો એટલે જાણવું નો ન્યૂ નોન. સ્વિમ એટલે તરવું સ્વિમ સ્વેમ સ્વમ. ગેટ એટલે મેળવવું ગેટ ગોટ ગોટન. ફોરગેટ એટલે ભૂલી જવું ફોરગેટ ફોરગોટ ફોરગોટન. ફોરગીવ એટલે માફ કરવું ફોરગીવ ફોરગેવ ફોરગીવન. મિસ્ટેક એટલે ભૂલ થવી મિસ્ટેક મિસ્ટુક મિસ્ટેકન. ગીવ એટલે આપવું ગીવ ગેવ ગીવન. હવે ભૂતકાળમાં બોલવું હોય તો મેં તમને રૂપિયા આપ્યા આઈ ગેવ યુ મની. ગીવ નું આવે શું આવે ગેવ. ટેક લેવું ટુક ટેકન. બી વોઝ અથવા વર અને બીન. બિગિન શરૂ કરવું બિગેન બિગન. બાઇટ કરડવું બીટ બીટન. ચૂઝ પસંદ કરવું ચૂઝ ચૂઝન. ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. હેવ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે મિત્રો ખાસ યાદ રાખજો. ડુ કરવું ડીડ કર્યું ડન કરી લીધું. ડુઈંગ કરી રહ્યો ડઝ કરે છે. સિંગ ગાવું સેંગ સંગ. સ્વિમ સ્વેમ સ્વમ. ફીડ ખવડાવવું ફીડ ફેડ ફેડ. સેલ એટલે વેચવું સેલ સોલ્ડ સોલ્ડ. બાય એટલે ખરીદવું બાય બોટ બોટ. ટીચ એટલે શીખડાવવું. જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું ટીચ ટોટ ટોટ. જો બાયનું ખાલી બોટ અને બ્રિંગનું જો બ્રોટ બ્રિંગ એટલે લાવવું બ્રિંગ બ્રોટ બ્રોટ. કેચ એટલે પકડવું કેચ કોટ કોટ. કમ એટલે આવું કમ કેમ કમ. ફાઇન્ડ એટલે શોધવું ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ. ડ્રિંક એટલે પીવું ડ્રિંક ડ્રેન્ક ડ્રંક. બિલ્ડ એટલે બાંધવું બિલ્ડ બિલ્ડ બિલ્ડ. બેન્ડ એટલે વળવું બેન્ડ બેન્ટ બેન્ટ આવી ગયું છે. રન એટલે દોડવું રન રેન રેન. લર્ન એટલે શીખવું લર્ન્ટ અથવા લર્ન્ડ. ગ્રો એટલે ઉગાડવું ગ્રો ગ્રીવ ગ્રોન. રાઇઝ એટલે ઉગવું રાઇઝ રોઝ રાઇઝન. રાઇડ એટલે સવારી કરવી રાઇડ રોડ અને રીડન. સી શો સીન. સ્પીક એટલે બોલવું સ્પીક સ્પોક સ્પોકન. સ્ટીલ એટલે ચોરવું સ્ટીલ સ્ટોલ સ્ટોલન. સિંગ એટલે ડૂબવું સિંક સેંક સંક. વેક એટલે જાગવું જગાડવું વેક વોક વોકન. વિયર એટલે પહેરવું વિયર વોર વોન. રાઇટ એટલે લખવું રાઇટ રોટ રિટર્ન. ટીયર એટલે ફાડવું ટીયર ટોર ટોન. થ્રો એટલે ફેંકવું થ્રો થ્રીવ થ્રોન. હિયર એટલે સાંભળવું હિયર હર્ડ હર્ડ. હેવ એટલે પાસે હોવું હેવ હેડ હેડ. હેંગ એટલે લટકવું લટકાવવું હેંગ હંગ હંગ. લોસ એટલે ગુમાવવું લોસ્ટ લોસ્ટ. લીવ એટલે છોડવું લીવ લેફ્ટ લેફ્ટ. ગેટઅપ એટલે ઉઠવું ગેટઅપ ગોટઅપ ગોટન અપ. કીપ એટલે રાખવું કીપ કેપ્ટ કેપ્ટ.
હોલ્ડ એટલે પકડી રાખવું, હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. લીડ એટલે દોરવું, લીડ, લેડ, લેડ. લેન્ડ એટલે ઉછીનું. જો બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું. લેન્ડ, લેન્ડ, લેન્ડ. મેક એટલે બનાવવું, મેક, મેડ, મેડ. તમે જોવો જોઈએ અમુક V2 અને V3 અનિયમિત સરખા હોય. જાર્યું લેન્ટ, લેન્ટ, હેલ્ડ, હેલ્ડ, કેપ્ટ, કેપ્ટ, લેફ્ટ, લેફ્ટ, સેડ, સેડ. સે એટલે કહેવું, સે, શેડ, શેડ. પે એટલે ચૂકવવું, પે, પેડ, પેડ. લે એટલે પડેલું હોવું, લે, લેડ, લેડ. સીટ એટલે બેસવું, સીટ, સેટ, સેટ. સીટ એટલે બેસવું, સીટ, સેટ, સેટ. સ્પેન્ડ એટલે ખર્ચવું, સ્પેન્ડ, સ્પેન્ડ, સ્પેન્ડ. સ્લીપ એટલે શું, સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ. શૂટ એટલે ગોળી મારવી, શૂટ, શોટ, શોટ. સ્વીપ વાળવું, સ્વીપ, સ્વેપ્ટ, સ્વેપ્ટ. સેલ એટલે વેચવું, સેલ, સોલ્ડ, સોલ્ડ. બાય ખરીદવું, બાય, બોટ, બોટ. સ્ટ્રાઇક હડતાલ પાડવી, સ્ટ્રાઇક, સ્ટ્રોક, સ્ટ્રોક. સ્ટીક ચોંટાડવું, સ્ટીક, સ્ટેક, સ્ટક. વીપ રડવું, વીપ, વેપ્ટ, વેપ્ટ. ટીચ શીખવવું, ટીચ, ટોટ, ટોટ. થિંક વિચારવું, થિંક, થોટ, થોટ. અન્ડરસ્ટેન્ડ સમજવું, અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટુડ. ટેલ કહેવું, ટોલ્ડ, ટોલ્ડ. ફ્લાય ઉડવું, ફ્લાય, ફ્લીવ, ફ્લોન. મીટ મળવું, મીટ, મેટ, મેટ. શો દેખાડવું, શો, શોવડ, શોન. શો, શોવડ, શોન. સ્વિંગ ઝૂલવું, સ્વિંગ, સ્વેંગ, સંગ. શેક, સૂપ, સેકન્ડ અને સ્લાઇડ, સ્લીડ, સ્લીડ. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. ક્રિયાપદના ભૂતકાળના રૂપ અગત્યના છે. મુખ્ય આધાર આના ઉપર છે. મુખ્ય આધાર આના ઉપર છે. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. V1, V2, V3, V4, V5 300 કરતાં વધારે નિયમ સાથે જોયા આપણે. ચાલો માફ કરજો, હું તમને આમ આપું છું, આપવું તો તમારે એનું V1, V2, V3, V4 અને V5 આપવું, જાણવું, પૂછવું અને વિચારવું. ચાલો આ ચારેય આપવું, જાણવું, પૂછવું અને વિચારવું, આ ચારેયને તમે V1, V2, V3, V4 અને V5 નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. અંગ્રેજીનો સંપૂર્ણ આધાર આના ઉપર છે. આટલા ક્રિયાપદ આવડી જાય ને અંગ્રેજીમાં, તમારું સપનું સાકાર. આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવજો. એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ જરૂરથી જણાવશો. તમને વિડીયો કેવો લાગ્યો જણાવજો. નીચે કોમેન્ટ કરી નાખો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. એ પહેલાં 9 દિવસ થયા છે તમને. 9 દિવસ તમને કેવી મજા આવી નીચે કોમેન્ટ કરી નાખો. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં એકદમ 0 લેવલથી ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે, હસતા હસતા કોમેડી અંદાજમાં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.